ભરૂચમાં આજે પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને લાંબી કતારોના દ્રશ્યો જોવા મળ્યા હતા. પેટ્રોલ ખૂટી જવાની અફવાઓ વચ્ચે લોકોમાં ગભરાટ ફેલાતા પેટ્રોલ પુરાવા માટે પડાપડીનો માહોલ સર્જાયો હતો. ભરૂચની પૂર્વ પટ્ટી તવરા રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. બીજી તરફ સામે આવેલા ભારત પેટ્રોલ પંપ પર છેલ્લા એક દિવસથી પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાથી પેટ્રોલ નથીના બેનરો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે લોકોમાં વધુ ગભરાટ ફેલાયો હતો અને મોટાભાગના વાહન ચાલકો ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ તરફ દોડી આવ્યા હતા. જોકે પેટ્રોલ પંપના સંચાલકોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલ પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. આ દરમિયાન આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3-3 રૂપિયાનો વધારો થતા સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. વધતા ઈંધણના ભાવોને લઈને લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ચૂંટણીઓ પૂર્ણ થતાં જ હવે જનતા પાસેથી વસૂલી શરૂ કરવામાં આવી છે.